સાબિત કરવાનો છે એક દાખલો કે બિંદુઓ એ બી અને સી એ સમરેખ બિંદુઓ છે. તો આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે સમરેખ બિંદુ હોય તો કોઈ પણ બે આ રીતે ત્રણ બિંદુઓ આપેલા છે અને એ સમરેખ હોય, એક જ લાઈનમાં આવેલા હોય, કાં તો એ બી સી હોઈ શકે, બી એ સી હોઈ શકે, સી એ બી હોઈ શકે. તો આપણે શું કરવાનું, બે બિંદુઓ વચ્ચે અંતરસૂત્ર વાપરીને તેમનો સરવાળો ત્રીજા બરાબર થતો હોવો જોઈએ. ધારો કે એ બી વત્તા બીસી બરાબર એસી થાય તો પણ તે સમરેખ છે એમ કહેવાય, કારણ કે અહીં બી હોય તો એ બી અને બીસીનો સરવાળો એસી મળે નહીં. બરાબર છે. તો માટે આપણે એક તો એ રીતે આપણે 10મા ધોરણમાં જોઈ ગયા છીએ અંતરસૂત્રના મદદથી, પરંતુ આપણે અહીં 12માની ધોરણની અંદર આપણે સાબિત કરીશું કે આ સમરેખ બિંદુઓ છે. તો તમારે ફક્ત ને ફક્ત યાદ રાખવાનું કે નિશ્ચાયકની અંદર આ ઘટકો 3 શિરોબિંદુઓ મૂકવાના છે. પહેલો શિરોબિંદુમાં એ બી પ્લસ સી, અને અગાઉ જોયું દાખલામાં કે ક્ષેત્રફળ શોધવા માટે આપણે પહેલો ઘટક, બીજો ઘટક અને અંતિમ ઘટક 1 ફરજિયાત મૂકવાનો હોય છે. તો બી બિંદુ બીજી હારમાં મૂકીશું તો બી સી પ્લસ એ, અને ત્રીજો ઘટક તો 1 જ. તેમ ત્રીજો શિરોબિંદુ છે સી એ પ્લસ બી, અને અંતિમ ઘટક તો 1 જ. તો આમ આ જે ડી જે છે એનું મૂલ્ય જો 0 હોય તો પણ એવું કહી શકાય કે આપેલા 3 શિરોબિંદુઓ સમરેખ છે. તો અહીં વિસ્તરણ આપતા આપણને આવડે છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભના સાપેક્ષે વિસ્તરણ આપી શકીએ. તો પહેલા સ્તંભ, પહેલી હાર માટે વિસ્તરણ આપી દઈએ આપણે. તો એ માટે આ અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે કે સી પ્લસ એ માઇનસ પશ્ચ વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ કૌંસમાં એ પ્લસ બી, માઇનસ અંદર ગુણો તો એ માઇનસ બી. તેવી રીતે માઇનસ બી પ્લસ સી માટે બીજો ઘટક હંમેશા માઇનસ લેવાનો હોય છે, એટલે માઇનસ બી પ્લસ સી માટે બી માઇનસ સી, અને આમ ત્રીજા ઘટક 1 માટે વિસ્તરણ આપો તો તે હાર અને સ્તંભને હાઈડ કરી દઈએ. તો એ બી વત્તા બી સ્ક્વેર માઇનસ પશ્ચ વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે કે સી સ્ક્વેર માઇનસ એસી, સી સ્ક્વેર માઇનસ એસી. તો આમ આપણને સાદુરૂપ આપતા અહીં દેખાય છે કે પ્લસ એ માઇનસ એ કેન્સલ થાય. તો સાદુરૂપમાં એ કૌંસમાં સી માઇનસ બી, બીજામાં બી પ્લસ સી ને બી માઇનસ સી થશે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, પરંતુ આગળ માઇનસ છે એટલે કૌંસ કરીશું. ત્યાર પછી અંતિમ પદમાં કંઈ કેન્સલ થતું નથી તો આપણે એનું એ જ પદ રાખીશું. 1 અંદર ગુણીએ તો એ બી પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ એસી, અને પહેલામાં પણ જો વિસ્તરણ આપી દઈએ તો એસી માઇનસ એ બી માઇનસ બી સ્ક્વેર અને માઇનસ માઇનસ પ્લસ સી સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર માઇનસ એસી. તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે પ્લસ બી સ્ક્વેર અને આ માઇનસ બી સ્ક્વેર કેન્સલ, પ્લસ સી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર કેન્સલ, પ્લસ એ બી કેન્સલ, પ્લસ એસી માઇનસ એસી કેન્સલ, એટલે કોઈ પદ વધતું નથી. આન્સર અહીં આપણને મળે છે 0. તો આમ 0 મળે, નિશ્ચાયકનું મૂલ્ય 0 હોય તો ક્ષેત્રફળ 0 મળે છે. બરાબર, નિશ્ચાયકનું મૂલ્ય 0 હોય તો ક્ષેત્રફળ પણ 0 હોય ને. ક્ષેત્રફળ 0 ક્યારે હોય? જ્યારે એક જ રેખામાં આવેલા 3 શિરોબિંદુઓ હોય. તો ત્રિકોણ ન બનાવે, ત્રિકોણ ન બનાવે તો એને આપણે સમરેખ છે એમ કહી શકાય. બરાબર, તો આપેલા 3 શિરોબિંદુઓ સમરેખ છે તેમ કહીશું. અહીં લાસ્ટમાં આપણે એક લાઈન લખી કરવાની કે એ બી સી એ સમરેખ બિંદુઓ છે.